ઘણા બધાના પ્રશ્નો હતા કે યુવા ઉપનિષદની બુક લાવો. પર્સનલી મેસેજ કર્યા હતા, વોટ્સઅપ ગ્રુપમાં હતા, ઇન્સ્ટાગ્રામમાં હતા. તો આજે આપણે લાવ્યા છે એનસીઆરટી જીસીઆરટી 4-in-1 પીવાયક્યુઝ બુક, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના પીવાયક્યુઝ સાથે ધોરણ 6 થી 12 આધારિત પ્રશ્નોના સંગ્રહ સાથે તમારી તૈયારીને આખરી ઓપ આપવા માટે 5500 હેતુલક્ષી પ્રશ્નોના એમસીક્યુ જવાબ સહિત પાર્ટ 1 આપણે લઈને આજે આવ્યા છે. એ પહેલાં પાર્ટ 2 અને પાર્ટ 3 પણ અગાઉ આવવાના છે. તો કોમેન્ટ બોક્સમાં જલ્દીથી એ બુકના રિવ્યૂ માટે કોમેન્ટ કરી દો. એ બુક પણ આપણે લાવશું અને બીજી અન્ય કોઈ બુક તમારે રિવ્યૂ માટે જોતી હોય એ પણ કોમેન્ટ કરી દો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને સંપૂર્ણ બુક વિશે આપણે માહિતી મેળવીએ. તો આપણી પાસે આજે આવી ગઈ છે સરસ મજાની જે યુપીએસસી, જીપીએસસી, સીસીઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, ટેટ ટાટ, રેલવે, એસએસસી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 4-in-1 એનસીઆરટી જીસીઆરટી પીવાયક્યુ સાથે 5500 હેતુલક્ષી પ્રશ્નો એમસીક્યુ જવાબ સહિત એ પણ એનસીઆરટી અને જીસીઆરટીના પ્રશ્નો સાથે તમને 6 થી 12 આધારિત પ્રશ્નોના સંગ્રહ સાથે. એમાં સાંસ્કૃતિક વારસો આવી ગયો, ઇતિહાસ આવી ગયો, ભૂગોળ આવી ગયું. તો આવી રીતની આ કંઈક બુક છે. તો આપણે એને આજે રિવ્યૂ આપવાના છે કે કંઈ. ઓલ રાઈટ, તો આપણે આજે સંપૂર્ણ બુક જોવાના છે અને એના વિશેની માહિતી આપવાના છે. તો વિડીયો પર બન્યા રહેજો. તો સ્ટાર્ટિંગ કરીએ તો સૌથી પહેલાં જે પાર્ટ 2 પણ આવવાની છે એના માટેની પણ છે, પાર્ટ 3 પણ છે. તો એના માટે કોમેન્ટ બોક્સમાં જેમને પાર્ટ 2, પાર્ટ 3ના રિવ્યૂ જોતા હોય તો કોમેન્ટ બોક્સમાં તરત કોમેન્ટ મારી દેજો. આપણે તે પણ લઈને આવશું. બીજી અન્ય ઘણી બધી યુવા ઉપનિષદની બુકો છે. એમ પણ યુવા ઉપનિષદની બુક અત્યારે વાંચવામાં વધારે પડતું ઉપયોગી થાય છે ગવર્મેન્ટ એક્ઝામમાં. એ ઘણા બધા મહત્ત્વના પ્રશ્નો પણ એમાંથી પૂછાય છે. તો આપણે આગળ હવે વાત કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ અનુક્રમિકામાં તો ભારતનો ઇતિહાસ છે કે જેમાં જેટલા પ્રકરણો આવતા હોય એનસીઆરટી જીસીઆરટી મુજબ તે મુજબ પ્રકરણો આપેલા છે. જેમ કે લેખિત સાધનો છે, લેખિત સાધનો, અન્ય પાષાણ યુગ, આદિમાનવ, સિંધુખંડની સંસ્કૃતિ, હડપ્પા, એવી રીતે મુદ્દા વાઇઝ અને ટોપિક વાઇઝ પ્રશ્નો પીવાયક્યુ આપેલા છે. તો આવી રીતે જે આપણે વાત કરીએ ભારતનો ઇતિહાસના તો 36 મુદ્દા એવી રીતે આપેલું છે. છેલ્લો છે આઝાદી પછીનું ભારત, 276 પેજ સુધી. ત્યાં સુધી જેટલું પણ એનસીઆરટી જીસીઆરટી પ્રશ્નો આવતા હશે, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હશે કે જીસીઆરટી એનસીઆરટીમાંથી છે, એ તમામ ઉલ્લેખ આગળ પ્રશ્નોમાં કરેલો છે કે કઈ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તો એના વિશેનું ઇતિહાસના 36 ચેપ્ટર આપેલા છે. ત્યારબાદ ભારતનો સાંસ્કૃતિક વારસો આવી જશે અને તેના 17 ચેપ્ટર છે. ભારતીય વારસાનું જતન, કે જેમાં સાંસ્કૃતિક વારસામાં તમામ મુદ્દા આવી જશે. તહેવાર છે, લોકનૃત્ય છે, ભારતના ધર્મ છે, મધ્યકાલીન સાહિત્ય છે, શાસ્ત્રીય સંગીત છે, સંગીતના સાધનો, ભારતીય શાસ્ત્રીય નૃત્ય. તો ત્યારબાદ ભારતના ભૂગોળમાં જશું આપણે તો તેના મુદ્દા આપેલા છે કંઈક 11 પરિવહન અને સંચાર સુધી, કે જેમાં ઉદ્યોગો, ખનિજ સંસાધનો, આર્થિક પ્રવૃત્તિઓ, કૃષિ અને મુખ્ય પાકો, આબોહવા, જમીન, ભારત ભૂપૃષ્ઠ. તેવી રીતના તમામ એના અલગ અલગ મુદ્દા વાઇઝ આપેલા છે પીવાયક્યુઝ, અને એનું સોલ્યુશન પણ આપેલું છે સાથે. અને જીસીઆરટીમાંથી છે, એનસીઆરટીમાંથી પ્રશ્ન છે, કયા ચેપ્ટરમાંથી છે એ પણ આપેલું છે. અને વાત કરીએ તો કઈ પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલ છે એના વિશે પણ આપેલું છે. તો આગળ આપણે જોશું. ત્યારબાદ ભૌતિક ભૂગોળ આપેલ છે કે જેમાં તમામ વસ્તુ આવી જાય, જલાવરણ, વાતાવરણીય, ભેજ, તાપમાન, પવન, એવી રીતે. ત્યારબાદ ચાર્ટ પેપર આપેલ છે કે તેમાં ધોરણ 6 થી એનસીઆરટી જીસીઆરટી આધારિત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું પ્રકરણવાર વિશ્લેષણ. તો આવી રીતનું કંઈક આપેલું છે. આપણે બુક રોટેટ કરીને જોશું કે એનસીઆરટી જીસીમાંથી મળેલ કુલ પ્રશ્નો છે અને બંનેમાંથી જેટલા પ્રશ્નો મળેલ હોય તે પ્રકારથી ઇતિહાસનું છે. આમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અગાઉની પરીક્ષામાં, અને કુલ પીવાયક્યુઝ કેટલા છે, પ્રકરણવાર વિશ્લેષણ આપેલ છે, અને એનસીઆરટી જીસીઆરટી પાઠ્યપુસ્તકમાંથી મળેલ પ્રશ્નોનું પ્રકરણવાર વિશ્લેષણ આપેલું છે. તો આવી રીતે ચાર્ટ પેપરમાં આપેલો છે. તો વધુ પડતું વિદ્યાર્થીઓને બુક ગોતવી ન પડે. જીસીઆરટી, એનસીઆરટી, ઇતિહાસની, સામાજિક વિજ્ઞાન ગોતવા જાઓ, સાંસ્કૃતિક વારસા માટે તમે ગોતવા જાઓ, ભૂગોળ માટે ભૂગોળની કોઈ સ્પેશિયલ બુક ગોતવા જાઓ, તો આમાં તમામ પીવાયક્યુ સાથે આપેલ છે. તો આવી રીતે ભારતનું ભૂગોળનું ચાર્ટ આપેલ છે. કેટલા આમાંથી પૂછાઈ ગયેલા છે કે એનસીઆરટી જીસીઆરટીમાંથી કેટલા એમસીક્યુ પૂછાઈ ગયેલા છે અને બંનેમાંથી આવતા હોય એ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. તો સરસ મજાનો ચાર્ટ આપેલ છે અને
તમામ આવેલ છે કે આમાંથી કેટલા પ્રશ્નો પૂછાઈ ગયેલ છે, તો એનસીઆરટી જીસીઆરટીમાંથી તો 644 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે અને બંનેમાંથી મળી આવતા પ્રશ્નો 258 છે અને કુલ પ્રશ્નો એનસીઆરટીમાંથી મળેલ પ્રશ્નો 174 છે અને એનસીઆરટી જીસીઆરટીના કુલ પ્રશ્નોમાંથી માત્ર જીસીઆરટીમાંથી મળેલ પ્રશ્નો 212 છે. તો આવી રીતે પ્રશ્નોનું વિશ્લેષણ કરેલ છે. તો અગાઉની પરીક્ષામાં પૂછેલા પ્રશ્નોનું પ્રકરણવાર વિશ્લેષણ કરેલ હોય તો એમાં કુલ પીવાયક્યુ 587 અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા હતા, જેમાંથી એનસીઆરટી જીસીઆરટી બંનેમાંથી પૂછાઈ ગયેલા પ્રશ્નો 347, જીસીઆરટી એનસીઆરટી બંનેમાં કોમન મળતા 181 અને એનસીઆરટીમાંથી મળેલ 82. આવી રીતે વિશ્લેષણ આપેલ છે સરસ મજાના ચાર્ટ પેપર સાથે. તો આવી રીતે કોષ્ટક બનાવેલું છે એવી રીતે આપેલ છે. અને હવે અગાઉ આ લોકોના 4-in-1 સિરીઝમાં પાર્ટ 1 અત્યારે આપણે આપી રહ્યા છીએ, તો પાર્ટ 2 પણ આવશે, પાર્ટ 3 પણ આવશે અને ત્યારબાદ બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, તો આ પુસ્તક પણ આવશે. અને જે લોકોને બાય કરવું હોય તો આપણે લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, ત્યાંથી બાય કરી શકો છો તમે પુસ્તક. તો આવી રીતે હવે આપણે અભ્યાસક્રમ પણ આપેલો છે, યુપીએસસીનો અભ્યાસક્રમ કંઈક આ પ્રકારનો ચેપ્ટર વાઇઝ આપેલ છે. સરસ મજાનો અભ્યાસક્રમ એનો આપેલો છે. પછી પીઆઈનો આપેલ છે તો એમાં પોલીસ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી સેક્શન ઓફિસર વર્ક 2, પછી ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીવાયએસઓ, ચીફ ઓફિસર વર્ક 3, એના અભ્યાસક્રમના મુદ્દા આપેલા છે ઇતિહાસના, સાંસ્કૃતિક વારસાના, એવી રીતે કયા ચેપ્ટરમાંથી કરવાનું છે એવી રીતના પીવાયક્યુ લીધેલા છે એ રીતનું આપેલા છે મુદ્દા. પછી આપણે વાત કરીએ તો સીસી ગ્રુપ બી અભ્યાસક્રમ પણ આપેલો છે, તો એના મુદ્દા આપેલા છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, અર્થશાસ્ત્ર એવી રીતના. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ આપેલો છે કે જેમાં બંધારણના મુદ્દા, વિજ્ઞાન ટેકનોલોજીના, ઇતિહાસ, ગુજરાત અને ભારતની ભૂગોળ, સાંસ્કૃતિક વારસો. ત્યારબાદ પીએસઆઈનો અભ્યાસક્રમના મુદ્દા આપેલા છે મહત્ત્વના ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન ટેકનોલોજી, પર્યાવરણ. તો આવી રીતે આપેલ છે. અને ત્યારબાદ આની શરૂઆત થાય છે પુસ્તકની કંઈક આવી રીતે કે જેમાં સૌથી પહેલાં ભારતનો ઇતિહાસ કરવાનો છે, તો એના મુદ્દા આપેલા છે 13 અને એ પ્રકારથી એમસીક્યુ આપેલા છે. તો આપણે એમસીક્યુ જોવા જઈએ તો અલેખિત સાધનોમાં પહેલો પ્રશ્ન છે કયા સમ્રાટની માહિતી માટે હાથી ગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે? તો જો જીપીએસસી, પીઆઈ 2017 અને તારીખ હતી 15/10/2017માં આ પ્રશ્ન પૂછાણો હતો. જીસીઆરટી ધોરણ 11ના પાઠ 1માં આ પ્રશ્ન આવેલ છે અને એમાંથી જીપીએસસી અને પીઆઈની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો. તેવી રીતે માહિતી આપેલી છે તમામ રીતે. તો ભીમબેટકાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો તલાટીક્રમ મંત્રીમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે 12 તારીખ 2017ના રોજ. ધોરણ 6 એનસીઆરટી પાઠ બીજો અને જીસીઆરટી ધોરણ 6 પાઠ બીજો અને ધોરણ 11માં પાઠ પહેલો એમાંનો ઉલ્લેખ થઈ ગયેલો છે અને તલાટીની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો આવી રીતે મહત્વપૂર્ણ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો તમામ આપી ગયેલા છે. અને જ્યાં તમને ન સમજાય તો ત્યાં આવી રીતે નકશા આપેલા છે, ચાર્ટ પેપર આપેલા છે. તો સરસ મજાના ઉલ્લેખ સાથે માહિતી આપે છે અને જીસીઆરટી તમારે એનસીઆરટી ગોતવાની જરૂર નથી પડતી પીવાયક્યુ સોલ્વ કરવામાં અને અગાઉના પ્રશ્નપત્રો તમારે ન લેવા પડે. ઘણીવાર આ માર્ક તમને ઘણીવાર આ પ્રશ્નો તમને પરીક્ષામાં ઉપયોગી થઈ શકે છે. તો આવી રીતે કંઈક આપેલ છે. ત્યારબાદ આપણે ઇતિહાસથી હવે સાંસ્કૃતિક વારસા તરફ આગળ વધીએ. એકદમ મસ્ત મજાના પ્રશ્નો આપેલા છે જે અગાઉની પરીક્ષા પૂછેલા હોય. તો હવે આધુનિક ભારતનો ઇતિહાસ આપણે જોઈએ તો એના 36 મુદ્દા ફરી અહીંયા આપેલા છે. તો પોર્ટુગીઝનું સાધન સામગ્રી, તો 18મી સદી મુગલતનનું પતન અને ક્ષેત્રીય સત્તાનો ઉદય. તો ઔરંગઝેબના મૃત્યુ બાદના મુગલ શાસકો હતો. જો આ પ્રશ્ન એનસીઆરટી ધોરણ 12 પાઠ 1, જીસીઆરટી ધોરણ 12 પાઠ 2 એમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. વધુ પડતા પ્રશ્નો આવી રીતે જ પૂછાઈ શકે છે કે શાસનકાળ પ્રમાણે ગોઠવો. તો આવા પ્રશ્નો ઘણીવાર એક્ઝામમાં આવી જાય છે અને વિદ્યાર્થીઓ આમાં અટવાઈ જાય છે. તો એક પ્રકારથી પ્રેક્ટિસ થઈ શકે છે આમાં. તમારે જો વાંચન પૂરું હોય અને ત્યારબાદ તમે બુક વાંચો તો પાકા તમારા રોકડા માર્ક આવે જ છે પરીક્ષામાં, એ તો ફાઇનલ જ છે. આવી રીતે ચાર્ટ આપેલ છે ઉપયોગી. તમારે ત્યારબાદ તમારા પ્રશ્ન જવાબ દેવાનો છે કે શિવાજીએ ગુજરાતના કયા જિલ્લાને ઈસવીસન 1664માં લૂંટ્યું હતું? તો આવી રીતે તમારે ચાર્ટમાંથી જવાબ આપવાનો છે. જીસીઆરટી ધોરણ 12 પાઠ બીજામાં આ પ્રશ્ન છે. યુરોપિયન પ્રજાનું આગમનના પ્રશ્નો. તો આપણે ત્યારબાદ આગળ વધશું ભારતના સાંસ્કૃતિક વારસા તરફ. તો
તો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો એના 17 ચેપ્ટર આપેલા છે, ત્યારબાદ એના MCQ આપેલ છે. સૌપ્રથમ આપણે જોવું કે ઓલ્ડ NCERT અને GCERT. તો ધોરણ 7 પાઠ 1 પ્રારંભિક કથન ને એવી રીતે તમામ મુદ્દા આપેલા છે. ત્યારબાદ પ્રશ્નો આપેલા છે. ટેકનિકલ આસિસ્ટન્ટની પરીક્ષામાં 2018-19માં 6/2/2021માં પૂછાયેલો પ્રશ્ન છે આ. તો આવી રીતે જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, NCERT GCERTમાંથી છે, કેટલા પાઠમાંથી છે, તમામ વસ્તુ આપેલી છે. વધારે પડતો આપણે ડિસ્કસ નથી કરતા, ભારતના ભૂગોળ તરફ આગળ વધી જાય તો એના 11 મુદ્દા આપેલા છે. એમાં પણ જો આપેલ છે કે ધોરણ 9ની NCERTમાં પાઠ 1, GCERT ધોરણ 9ના પાઠ 13મો આ પ્રશ્ન છે કે ભારતની ભૂગોળ બાબતે નીચેની પૈકી કયા વિધાન સાચો છે. તો DYSO 2019ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે આ. તો આવી રીતે પ્રશ્નો કઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, NCERT GCERTમાં કયા ચેપ્ટર આપેલા છે, તમામ માહિતી આ બુકમાં તમને મળી જશે. ભારતનું ભૂપૃષ્ઠ આવી ગયું છે. તો આ બુક કોઈને બાય કરવાની હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે બાય કરી શકો છો. અથવા તો આપણે એમેઝોન ઉપર પણ તમને મળી રહેશે આ બુક. તમે સર્ચ કરશો તો સારા એવા ડિસ્કાઉન્ટમાં મળી શકશે. અને કોઈ પાર્ટ 1, 2 અને 3 એવી રીતે કોઈ કોમ્બો મંગાવતા હોય તો એની પણ ઓફર આવતી હોય છે ઘણી બધી. તો ઇન્સ્ટાગ્રામમાં યુવાનું અકાઉન્ટ છે, ત્યાં જઈને ફોલો કરીને ચેકઅપ કરી લેવાનું. તો આ પ્રકારની કંઈક બુક છે, તમે વાંચીને થાકી જશો. તમારે જો આખું સિલેબસ તમારો કમ્પ્લીટ થઈ ગયો હોય ને PYQ સોલ્વ કરવાના હોય, પૂરા માર્ક જોતા હોય કોઈ પણ પરીક્ષામાં, તો આ બુક બેસ્ટ રહેશે. આ પણ હજી પાર્ટ 1 છે. પાછળ બુકની વિશેષતા આપેલી છે અને એડ્રેસ આપેલ છે યુવા ઉપનિષદનું. અને આપણે જો આ તમારે બુક પાર્ટ 1 છે, પાર્ટ 1 તમે એટલું કરી લો અને હજી પાર્ટ 2, પાર્ટ 3, ત્યારબાદ બંધારણ અને વ્યવસ્થા આવી રીતે આપેલ છે અહીં મુદ્દા, એટલું તમે કરી લો તો કોઈ પણ પરીક્ષા તમે ઇઝીલી પાસ કરી શકો છો. એટલે કારણ કે યુવા ઉપનિષદનું પહેલેથી મટીરિયલ સારું જ આવતું હોય છે. આ હજી 2025નું ફર્સ્ટ એડિશન છે. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને નેક્સ્ટ બુકના વિડીયો માટે કોમેન્ટ કરો, જે બુક તમારે રિવ્યૂ માટે જોતી હોય એ આપણે મંગાવશું. ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.